હર્ષ સંઘવી પ્રમોશન સાથે મંત્રીમંડળમાં હર્ષ સંઘવીનું સ્થાન નક્કી છે। પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રીમંડળમાં પ્રમોશન સાથે તેમનું સ્થાન નક્કી। ઋષિકેશ પટેલનું પણ મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી છે। કુંવરજી બાવળિયાનું મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી। કનુભાઈ દેસાઈનું મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી। પરસોત્તમ સોલંકીનું મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી છે। તો સાથે જીતુ વાઘાણી જેમનું સ્થાન પણ નક્કી માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળમાં। જે સૂત્રો પાસેથી જાણકારી મળી છે તે મુજબ ઉદય કાનગડ અથવા ત્રિકમ છાંગા જે બેમાંથી એકનું સ્થાન નક્કી છે। સંજય કોરડિયા અથવા કાંતિભાઈ અમૃતિયા પૈકી એકનું સ્થાન મંત્રીમંડળમાં નક્કી છે। કોણ કોણ આવતીકાલે 11:30 વાગે વિજય મુહૂર્તમાં 12:39 ઘડીએ શપથ ગ્રહણ કરશે? હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, કનુભાઈ દેસાઈ, પરસોત્તમ સોલંકી જેઓ હાલ મંત્રીમંડળમાં છે, જેમાં હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા પ્રમોશન સાથે તેમનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી, સાથે જીતુ વાઘાણી, ઉદય કાનગડ અથવા ત્રિકમ છાંગા આ બેમાંથી કોઈ એક, એવી જ રીતે સંજય કોરડિયા અથવા કાંતિ અમૃતિયા આ બેમાંથી કોઈ એકનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી છે। શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। આમંત્રણ પત્રિકાઓ પણ છપાવવાનું કામ શરૂ થઈ ગયું છે। આમંત્રણ આપવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે। મુંબઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરત ફરશે એટલે હાલના જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવામાં આવશે। એ રાજીનામા મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે અને ત્યારબાદ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે। નવા મંત્રીમંડળનું કદ 22 મંત્રીઓનું હશે અને જે સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ